વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો 5:30 થયા છે. હું ફટાફટ વોક પર જઈને આવું અને વોકથી આવીને તમને મળું. સો ગાઈઝ, હું વોક પરથી આવી ગઈ છું. 5 મિનિટ રેસ્ટ કરું, ફ્રેશ થઉં. નાસ્તામાં તો રાત્રે કોઈ પુલ્લા ખાતા નહોતા. જમવામાં તો પલાળેલું છે પુલ્લાનું, તો એ જ ખાઈ લઈશું. અને પછી મને શાકભાજી પણ લેવા જવાની છે. તો હવે દેખું કિંટુ ઉઠે છે કે નહીં, એને પૂછી જો. તો શાકભાજી લઈ આવીએ તો આખા દિવસમાં સાફ થઈ જાય. પછી સાંજે લાવું છું ને તો સાફ નથી થતી. તો પૂછું કિંટુનો ઉઠાડું ઉઠે છે કે નહીં. ટીકા ઉઠી ગયા, મારો ટીકા ઉઠી ગયા. અલે બાપા લે, હું જો મારો નાસ્તો અને કોફી લઈને જ બેઠી હતી ને એટલામાં ઉઠી ગઈ. આ જો અમારી મહારાણી. અમે નીકળ્યા શાકભાજી લેવા માર્કેટ. કઈ હું માર્કેટ જઈ આવી અને બધું શાકભાજી જે સાફ કરવાનું છે બધું અહીંયા મૂક્યું અને બીજું બધું ફ્રીજમાં ગોઠવી દીધું છે. અને જે આ ભાજી ધાણા બધું સાફ કરવાનું છે એવું બધું જમવાનું બનાવી અને નહીં ધોઈને પછી કરું છું. આજે દાનુને રજા છે એટલે એનું તો કંઈ કામ હતું જ નહીં. હવે મને ખાલી દાળ ભાત જ બનાવવાના છે, તો હું આજે ખાલી દાળ ભાત જ કરું છું. બનાવવાના છે તે ફટાફટ બનાવી લઉં, પછી હું આ બધી સાફ કરીશ. ચલો મળું તમને. સો ગાઈઝ, અમે લોકોએ જમી લીધું છે. હું પરવારી ગઈ છું, કિંટુ જતા પણ રહ્યા છે. અને હવે હું બધું શાકભાજી લઈને આવી હતી ને એ બધું સાફ કરું. આ દાનુ જો અહીંયા જ સૂઈ ગઈ. એ સૂતી છે એટલી વાર હું ફટાફટ બધું સાફ કરું. નહીં કરતો મને સાફ નથી કરવા દેતી અને મારું બધું જ કામ વધારે છે. મમ્માએ દાનુની હેરબેન્ડ નાખી. સો અમે લોકો બહાર નીકળ્યા, દર્શન કરી આવ્યા. પછી એને મેળામાં લઈ જવાનો હતો પણ છે ને વાતાવરણ ખરાબ હતું તો ક્યાં લઈ જાય, એટલે ઘરે લઈ આવ્યા પાછો. અને બહાર જમ્યા પણ ના. તો આ હતો આજનો બ્લોગ.